સ્થાનિક સ્વરાજની ચૂંટણીના આજે પરિણામો આવ્યા અને આપણે સૌએ જોયું કે ભારતીય જનતા પાર્ટી, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ત્રણેય પક્ષ વચ્ચે જે રીતનો જંગ જોવા મળ્યો હતો, પરિણામો જો કે ક્યાંક ભારતીય જનતા પાર્ટી માટે અપેક્ષા મુજબના જોવા મળ્યા હતા. મોટાભાગના શહેરી વિસ્તારોમાં મોટાભાગની બેઠકો પર ભારતીય જનતા પાર્ટીનો દબદબો હજુ 2026માં પણ યથાવત જોવા મળી રહ્યો છે. ગ્રામ્ય વિસ્તારોમાં અમુક બેઠકો પર કોંગ્રેસે જીત નોંધાવી છે, પરંતુ એક મોટું પરિવર્તન એ જોવા મળ્યું છે કે સૌરાષ્ટ્ર અને આદિવાસી વિસ્તારોમાં આમ આદમી પાર્ટીનો વ્યાપ, આમ આદમી પાર્ટીનું પ્રભુત્વ એ વધ્યું છે. ત્યારે આ પરિણામો કેવા રહ્યા તેના વિશે વિગતવાર વાત કરીશું આ વિડીયોમાં. નમસ્કાર, નિર્ભય ન્યૂઝમાં આપની સાથે હું મયુરી. 15 મહાનગરપાલિકા, 84 નગરપાલિકા, 34 જિલ્લા પંચાયતો અને 260 તાલુકા પંચાયતો માટે ભારતીય જનતા પાર્ટી તરફથી 9000 જેટલા ઉમેદવારો હતા. કોંગ્રેસ તરફથી 8000ની આસપાસ, બીજી તરફ આમ આદમી પાર્ટીના 5000 જેટલા ઉમેદવારો મેદાનમાં હતા. અને આપણને સૌને ખબર છે કે જ્યારે ચૂંટણીની જાહેરાત થઈ ત્યારથી લઈને જે ઉમેદવારી ફોર્મ જે છે તે ભરવાની પ્રક્રિયાઓ સુધી અનેક પ્રકારની ઘટનાઓના આપણે સાક્ષી બન્યા કે ઉમેદવારોને ધાક ધમકીથી ફોર્મ પાછા ખેંચાતા હતા, લાલચ પણ આપવામાં આવી. પરંતુ તેમ છતાં આમ આદમી પાર્ટીના ઉમેદવારોએ અડીખમ મેદાનમાં રહ્યા અને તેમ છતાં આમ આદમી પાર્ટીના 5000 જેટલા ઉમેદવારોએ મેદાનમાં અડીખમ રહ્યા અને ભારતીય જનતા પાર્ટીને ટક્કર આપી. ચૂંટણી યોજાઈ તે પહેલા 700 જેટલી બેઠકો ભારતીય જનતા પાર્ટીની બિનહરીફ પણ થઈ ગઈ. તો આજે જે આપણે પરિણામો જોઈ રહ્યા છીએ એ બિનહરીફ થયા બાદના જે પરિણામો છે, પરંતુ જનતાએ ફરી એકવાર ભારતીય જનતા પાર્ટી પર વિશ્વાસ મૂક્યો છે. તો વાત આમ આદમી પાર્ટીની કરી કે આમ આદમી પાર્ટીએ કઈ રીતે ટક્કર આપી છે ભારતીય જનતા પાર્ટીને. 5445 જેટલા ઉમેદવારો હતા, જેમાંથી લગભગ 2600 જેટલા જે ઉમેદવારો જે છે તેના પરિણામો જાહેર થઈ ગયા છે. કુલ બેઠકોની જ્યારે વાત કરીએ આ પરિણામોમાં, ભારતીય જનતા પાર્ટીએ અંદાજે 1500થી વધુ બેઠકો મેળવી લીધી છે. આમ આદમી પાર્ટીએ 366 જેટલી બેઠકો મેળવી લીધી છે. કોંગ્રેસે અંદાજે 261 જેટલી સીટો મેળવી છે. એટલે મોટું પરિવર્તન આ વખતે ચૂંટણીમાં એ આપણને જોવા મળ્યું કે સામાન્ય રીતે એક વિજેતા જે પક્ષ હોય તે ભારતીય જનતા પાર્ટી રહેતો હતો ચૂંટણીઓમાં. ત્યારબાદ બીજા નંબરની વિપક્ષની જે પાર્ટી હતી તે કોંગ્રેસ પાર્ટી હતી, પરંતુ હવે એવું નથી થયું. આ વખતે ચૂંટણીમાં જે બીજા નંબરની જે પાર્ટી છે, જે સૌથી મોટી પાર્ટી બની રહી છે વિપક્ષ તરીકે, એ આમ આદમી પાર્ટી બની રહી છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો જ્યારે માહોલ જામ્યો હતો, જ્યારે મતદાન થઈ રહ્યું હતું, ત્યારે ખાસ કરીને એવી અપેક્ષા હતી કે શહેરી વિસ્તારોમાં, સુરતમાં, રાજકોટમાં આમ આદમી પાર્ટીની એક મજબૂત પકડ જોવા મળી શકે છે, પરંતુ એવું થયું નહીં. રાજકોટ અને સુરત મહાનગરપાલિકામાં થોડી જ બેઠકો આમ આદમી પાર્ટીને મળી. પરંતુ એક જમા પાસું એ છે કે ગ્રામ્ય વિસ્તારોમાં ધીમે ધીમે જે દબદબો જે છે આમ આદમી પાર્ટીનો તે વધી રહ્યો છે. ત્યારે વાત અહીં ચૈતર વસાવાની કરવાની છે, કેમ કે ફક્ત આદિવાસી વિસ્તારોમાં એવું કહેવાતું હતું કે ચૈતર વસાવાનું જે વર્ચસ્વ છે એ ફક્ત નર્મદા અને ડેડિયાપાડા પૂરતું જ છે, અને ડેડિયાપાડાની આસપાસના જે લોકો છે ત્યાં જ તેની જનતાની અંદર જ ચૈતર વસાવાની લોકપ્રિયતા છે. પરંતુ આ ચૂંટણીના પરિણામોએ એ સાબિત કરી દીધું છે કે નર્મદા અને ડેડિયાપાડાની બહાર પણ આમ આદમી પાર્ટીની એક સત્તા છે. આમ આદમી પાર્ટી ઉપર લોકો ભરોસો મૂકી રહ્યા છે. ખાસ કરીને આદિવાસીઓ જે છે નર્મદા અને ડેડિયાપાડાની બહાર પણ એવા આદિવાસીઓ છે કે જે ચૈતર વસાવા પર ભરોસો મૂકી રહ્યા છે. કેમ કે છોટાઉદેપુરમાં જે પ્રકારના પરિણામો જોવા મળ્યા અને દાહોદમાં જે પ્રકારના પરિણામો જોવા મળ્યા, તેમાં ખાસ કરીને આમ આદમી પાર્ટીનો ખાસ દબદબો જોવા મળ્યો છે. તો ચૈતર વસાવાએ મહેનત પણ એ પ્રકારે કરી હતી. ચૂંટણી પ્રચારમાં આપણે સૌએ જોયું કે આદિવાસી વિસ્તારોમાં ખૂણે ખૂણે તમામ જે છોટાઉદેપુરના, દાહોદના જે વિસ્તારો હતા આદિવાસીના, ત્યાં ખૂણે ખૂણે તેઓ ફર્યા. દરેક ગામડામાં દિવસ રાત તેમણે સભાઓ કરી. આમ આદમી પાર્ટીના જે કાર્યકરો છે એ કાર્યકરોએ પણ આ તમામ આદિવાસી વિસ્તારોમાં ચૂંટણીના પ્રચારમાં તનતોડ મહેનત કરી. આખરે તેમની આ મહેનત હવે રંગ લાવી છે અને નર્મદા અને ડેડિયાપાડાથી બહાર હવે આમ આદમી પાર્ટીનું વિસ્તરણ થઈને છોટાઉદેપુર અને દાહોદ સુધી પહોંચ્યું છે. ખાસ કરીને વાત કરીએ નર્મદામાં, સાગપારા, ડેડિયાપાડા અને ચિકદા જે તાલુકા છે તેની આંકડાકીય માહિતીની વાત કરીએ તો 11માંથી 11 જિલ્લા પંચાયતો જે છે તે આમ આદમી પાર્ટીના ફાળે ગઈ છે. 52 તાલુકામાંથી જે 45 જે બેઠકો છે તેના પર આમ આદમી પાર્ટીના ઉમેદવારો જે છે તે વિજેતા બન્યા છે. એટલે આ જે સફળતા જે છે એ સફળતાનો શ્રેય જો ચૈતર વસાવા લઈ જાય તો ચોક્કસપણે એમાં કંઈ જ ખોટું નથી, કેમ કે ચૈતર વસાવાએ આ જ વિસ્તારોમાં દિવસ રાત સભાઓ યોજી હતી. આ વિસ્તારની આદિવાસી જનતાને જાગૃત કરવાના
ભરપૂર પ્રયાસો કર્યા હતા અને આ જે મહેનત ચૈતર વસાવાએ કરી છે તેનું ફળ હવે તેમને મળી રહ્યું છે સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામોમાં. તો આમ આદમી પાર્ટીના જે પ્રતિનિધિઓની જીત થઈ છે એના વિશે ચૈતર વસાવાએ પણ કહ્યું હતું. સોશિયલ મીડિયામાં તેમણે એક વિડીયો જાહેર કરીને કહ્યું હતું કે હકીકતમાં આ સમગ્ર ગુજરાતી જનતાની જીત છે. એક તરફ જ્યાં ઘમંડ, પૈસા, દારૂ, પ્રલોભન, ધાકધમકી હતી, બીજી બાજુ હક અને અધિકારની વાત હતી અને લોકશાહી જીવંત રાખવાની, સંવિધાન બચાવવાની વાત હતી. ત્યારે આજે જનતાની જીત થઈ છે. કોઈના પણ ડરમાં આવ્યા વગર, કોઈ પણ પ્રકારના લોભ લાલચમાં આવ્યા વગર જનતાએ અમારા પર ભરોસો મૂક્યો છે. એ માટે જનતાનો અમે આભાર માનીએ છીએ અને ખાતરી આપીએ છીએ કે આવનારા દિવસોમાં તમામ પ્રતિનિધિઓ અને પાર્ટીના તમામ લોકો એ જનતાની સેવા માટે તત્પર રહેશે. આખા ગુજરાતમાં આમ આદમી પાર્ટી જ્યારે બીજા નંબર પર છે એ બદલ જનતાનો આભાર. અમે જનતાની સેવા માટે હંમેશા તૈયાર રહીશું. આ પ્રકારનું ચૈતર વસાવાએ પરિણામો બાદ નિવેદન પણ આપ્યું હતું. તો સ્થાનિક સ્વરાજની ચૂંટણીને ગુજરાતની આગામી 2027ની જે વિધાનસભાની ચૂંટણી છે તે માટેની સેમીફાઇનલ કહેવામાં આવી રહી છે. ત્યારે હવે આદિવાસી વિસ્તારોમાં ચૈતર વસાવા અને આમ આદમી પાર્ટીનું આ વધેલું કદ એ ભારતીય જનતા પાર્ટીને વિધાનસભામાં હવે ચોક્કસપણે હંફાવશે તેવું કહી શકાય. ત્યારે આ વિષય પર તમારું શું માનવું છે અમને કમેન્ટ સેક્શનમાં જણાવશો અને આ પ્રકારના વિડીયો માટે જોતા રહો નિર્ભય ન્યૂઝ. અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.